ઉકાઈ ડેમમાંથી વિસ્થાપિત થયેલા આદિવાસીઓને વન વિભાગ દ્વારા હેરાનગતિના દ્રશ્ય સામે આવ્યા છે। 1964માં દેશના વિકાસમાં પોતાની જમીન આપી ઉકાઈમાંથી વિસ્થાપિત થયેલા આદિવાસીઓને સાગબારા ઉમરપાડા બોર્ડર પર વસાહત આપી હતી। આ નવી વસાહતને સરકાર દ્વારા સાગબારા તાલુકામાં નિવાસસ્થાન અને ખેતી માટેની જગ્યા ઉમરપાડા તાલુકામાં આપવામાં આવી હતી। જોકે ઘણા સમય બાદ હાલ વડપાડા વન વિભાગ દ્વારા આદિવાસીઓને હેરાનગતિ કરવાના દ્રશ્ય સામે આવી રહ્યા છે। તારીખ 8 ડિસેમ્બર 2025ના રોજ વિસ્થાપિત આદિવાસીઓની જમીન પર ઉગેલ પાકને વન વિભાગ દ્વારા કાપી કાઢવામાં આવેલ છે। જો કે આ વિસ્થાપિત ઉપર જમીન પુરાવા હોવા છતાં હાલ જમીન માટે ઝૂંઝવી રહ્યા છે। अलग अलग गाम अलग अपन मिल लेटर आ छे बराबर आ मिल लेटर અને આઈરો આનો પકડ હમણાં તો અધિકાર ના પડે પછી નહીં આવે યાદી છે ખાલી યાદી છે ગામની યાદી લેટર જે રીતે અને આ છે ને આ પ્રાયોજનનો લેટર છે 13 બરાબર। હવે આ એક ઉપરની કોપી અને પાછળનો તમે લઈ લો તો આનું આખું લઈ લો। હા ચાલુ છે વિડિયો તમારા પર એની કોપી છે હવે તો પછી અમને એક કોપી આપી દો। મારી પાસે છે તો તમને આપું છું કે તમે મોબાઈલમાં એને આના હાર પડાવું છું એટલે તમે લઈ જાઓ ને ખાલી જો તો 1000 કોપી આપી જાઓ અમે ડાયરેક્ટ પછી અમારે એવું છે દોસ્ત અમારે નોકરી સાચવાય તમે અમે આ લઈ જાઓ અમે બી સમજ્યા અમે તમને કે તમે આ પીડીએફ બનાવો બીજું કંઈ હા એ તો વિડિયો ચાલુ છે વિડિયોમાં આવી જાય પછી તો સ્ક્રીનશોટ પાડી દેવાનો। આ સ્ટેટસ કહો જોઈ લેજો બરાબર છે। એટલે આ રાષ્ટ્રપતિથી માંડીને માનવ અધિકારથી માંડી બધું જ છે આમાં। અરે કઈ નહીં સાહેબ, અમારે તમારી નોકરી હલવાય હા બસ એવું જ છે પણ અમારે તો નોકરી સેવામાં નોકરી કરવામાં નોકરી હલવાઈ જતી ના એવું નહીં દોસ્ત અમારે તો નોકરી અધિકારી મૂકી જવું પડે બીજું કઈ નહીં અમારે આદિવાસીઓની એવું જમીન છે છે આ કઈ હાવ તમે પચાવી પાડવાની ના ના અમારે ક્યાં પછી અમે ક્યાં ઘરે લઈ જવાના યાર એમ અમારે સરકારી કર્મચારી છે તો એમ નુકસાન થતું છે એમ નુકસાન થાય છે ને અમે તો લોકો અધિકારી જાણે કે નહીં અમે તો અમે લોકો પૈસા ને એનું કારણ જ આ છે કે હજુ કરીએ અમારે જ મરવાનું ને બધું આપણે